તો મારો પરિવાર સુખી થાય નથી આપણને લાભ જે આપણે કહ્યું કે એક તો પરિવારમાં સ્થિરતા રહે, સુખ શાંતિ રહે, બીજું દરેકને એકબીજા સાથેનો સહવાસનો આનંદ આવે, ત્રીજું તમે સત્સંગ કરતા હો, મંદિરે જતા હોય તો એમાં અધ્યાત્મનો પણ યથાર્થ આનંદ આવે, ચોથું તમે જે વેપાર ધંધો નોકરી કરતા એમાં પણ દરેકને પ્રેરણા અને ઉત્સાહ રહે અને દરેકને જીવન જીવ્યાનો સંતોષ રહે. સુખી પરિવારના 4-5 પ્રકારના લાભ છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, એ કહેવતમાં એમ કહ્યું છે કે હોમ ઇઝ ધ પ્લેસ where a family resides in peace and prosperity. If it is not there, it is a house, it is not a home. મકાન અને ઘરમાં બહુ ફેર છે. કોન્ક્રીટનું બંધાય મકાન કહેવાય અને એ મકાનની અંદર એક પરિવાર સુખી જીવતો હોય, રહેતો હોય ત્યારે ઘર બને. તો આપણે બધા પણ અત્યારે અહીંયા પરિવાર લઈને બેઠા છીએ. આપણો પરિવાર પણ આવો સુખી બને. આપણે અહીંયા બેઠા છીએ એમાંથી કેટલાની એવી ઈચ્છા છે કે મારો પરિવાર ખૂબ સુખી અને સત્સંગમય રહે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. જો બધા હાથ ઊંચા કરો. એની માટે તમે બધા પ્રયત્નશીલ છો. આજે મારે જે વાત કરવી છે કોઈ નવી વાત નથી. તમે બધા જાણો પણ છો, તમારા અનુભવમાં પણ છે. તમે પ્રેક્ટિકલી કે તમારા પરિવારમાં પ્રયત્ન કરીને ઘણું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. પણ આ વાત ક્યારે વિસરાઈ ન જાય, આ વાત કાયમ આપણી પાસે રહીને જીવનના અંતિમ કાળ સુધી આપણે એની ઉપર લક્ષ્ય રહે, એની માટે આ વાત છે. તો સુખી પરિવાર માટે જે તો જો અત્યારે સમાજમાં છે ને 3 પ્રકારના પરિવાર જોવા મળે છે. પહેલો પરિવાર છે જોઈન્ટ ફેમિલી, જેમાં 2-3 પેઢી સાથે રહેતા હોય. એનો લાભ બહુ છે કે દાદા દાદીના ખોળામાં પૌત્ર પૌત્રીઓ બધા ઉછરે, નાનપણથી એમને પારિવારિક હૂંફ મળ્યું હોય, આ સંતાનોને દાદા દાદીનો પ્રેમ મળ્યો હોય, રામાયણ મહાભારતની સરસ વાતો સાંભળી હોય, એ સંસ્કારિત પેઢી તૈયાર થાય. પણ મોટા શહેરો હોય અને ત્યાં સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય, એટલે કે ફ્લેટ નાના હોય, તો પછી ભેગા બધા ના રહી શકે, એટલે પછી ન્યુક્લિયર ફેમિલી થાય. જે તમે ફિઝિક્સ કે ભણ્યા છો તો એટમ હોય ને, એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય એના ઓર્બિટમાં ફર્યા કરે, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય એ એના ઓર્બિટમાં ફર્યા કરે, અને ન્યુટ્રોનને કોઈ ચાર્જ ના હોય, એ બિચારાને કોઈ મુવમેન્ટ ના હોય, કંઈ ફરી ના શકે. એમ પરિવાર હોય એમાં ન્યુક્લિયર ફેમિલી હોય, પ્રોટોન પિતાજી હોય એને પોતાની પોઝિટિવ ચાર્જ હોય, તે નોકરી ધંધો વેપારને પોતાનું ઓર્બિટ એમાં ફર્યા કરે. એની માતા હોય એને ઇલેક્ટ્રોન, એને પોતાનો ચાર્જ હોય, એ એના સોશિયલાઇઝિંગમાં ફર્યા કરે. અને ત્રીજો પેલો નાનો છોકરો ન્યુટ્રોન વચ્ચે બેઠો બેઠો જોયા કરે, એને કોઈ ચાર્જ નહીં, કોઈ મુવમેન્ટ નહીં. જેમ જે પેલા એટમમાં પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન નજીક ના આવે, પેલા બે નજીક ના આવે, પેલો રાજન બેઠો આવે પણ આવે જ નહીં. એ બીજા પ્રકારનો પરિવાર. ત્રીજા પ્રકારનો પરિવાર તો સર્વત્ર વ્યાપક છે. નાના ગામડાથી માંડીને મોટા શહેરો સુધી સર્વત્ર વ્યાપક છે, ને કહેવાય વાયર્ડ ફેમિલી. એટલે શું, પરિવારમાં રાત્રે બધા રાત્રિ ભોજન પછી સાથે તો બેઠા હોય, રાત્રિ ભોજન દરમિયાન પણ અને પછી પણ બધા એક સાથે રૂમમાં એક જ જગ્યાએ બેઠા હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. કનેક્ટેડ ક્યાં હોય? બધાને જવાબ ખબર છે, મોબાઈલ સાથે કનેક્ટેડ હોય. એટલે એને કહેવાય વાયર્ડ ફેમિલી. પરિવાર ખરું પણ વાયર સાથે જોડાયેલું, એકબીજા સાથે જોડાયેલું નહીં. એટલે એક આ જોઈન્ટ ફેમિલી છે, બીજું ન્યુક્લિયર ફેમિલી છે, ત્રીજું વાયર્ડ ફેમિલી છે. એટલે વાયર્ડ ફેમિલીની વ્યાખ્યામાં તો આપણે બધા જ આવીએ છીએ. એટલે પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે પરિવારને સમય આપવો. આ બહુ જ અગત્યની વાત છે. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે આ પરિવારમાં છે, જે પતિ પત્ની સંતાનો વૃદ્ધ મા બાપ બધા ઘરે જ છે, ગમે તે રાત્રે 8 વાગે 9 વાગે 10 વાગે જે બધા ઘરે હોય જ છે. એટલે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ ગયું, ભાઈ બધા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પરિવારને ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવાનો, વિપુલ પ્રમાણમાં પણ સમય આપવાનો, અને પરિવારની સારી રીતે આપણે દેખરેખ કરી શકીએ, સંભાળી શકીએ એ રીતે એની સાથે સમય ગાળવાનો. એકવાર એક સ્કૂલમાં એક ક્લાસમાં 5મા ધોરણમાં બાળકોને નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું
કે તમે નિબંધ લખો, અને એમાં નિબંધનું શીર્ષક હતું કે મને ખાલી જગ્યા થવું ગમે. પછી કંઈ પણ તમે વૃક્ષ બનવા ઈચ્છતા હો, તમે પુષ્પ, કોઈ લખે કે મને પુષ્પ થવું ગમે, કેમ તો કે મારે સુગંધ પ્રસરાવી છે ઇત્યાદિ. એવી રીતના નિબંધની વાત હતી, વિષય હતો. એક બાળકે લખ્યું કે મને ટીવી થવું ગમે, અને એની પર આખો નિબંધ લખ્યો. એટલે એમના ક્લાસના જે શિક્ષિકા બેન હતા એ બધા નિબંધ લઈને ચેક કરવા માટે ઘરે લઈ ગયા. એમાં એમણે આ નિબંધ વાંચ્યો, એમના આંખમાં ખૂબ આંસુ આવી ગયા. કારણ કે આ નિબંધમાં લખેલું કે મને ટીવી થવું એટલા માટે ગમે કે એટલીસ્ટ મારા મા બાપ દિવસમાં અડધો પોણો કલાક તો મારી સામે જોવે. રડતા રડતા શિક્ષિકાબેન એમના પતિને કહ્યું કે જો આ નિબંધ તમે વાંચો. એટલે એમણે વાંચ્યું, એટલે એમના પતિના આંખમાં પણ આંસુ આવી ગયા. પછી શિક્ષિકાબેને પૂછ્યું કે આ નિબંધ જો એક બાળકે લખ્યો છે. એટલે પેલા પતિ કે આ બિચારા બાળકની કેવી કંગાલ પરિસ્થિતિ હશે, અને એને જરાય મા બાપનો પ્રેમ નહીં મળતો હોય, ત્યારે જ 5મા ધોરણમાં ભણતો, એટલે 10 વર્ષનો બાળકને આવો વિચાર આવે. ત્યારે શિક્ષિકાબેને કહ્યું કે ઉપર નામ વાંચો, આપણા બાળકે આ નિબંધ લખ્યો છે. એટલે આપણે બાળક કરતાં ટીવીને વધારે સમય આપીએ છીએ એ વાત નક્કી છે. અત્યારે ટીવી અને મોબાઈલ બે બધું ભેગું કરો એટલે બાળકો કરતાં, આપણા પરિવારજનો કરતાં આપણે એને વધારે સમય આપીએ છીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજની પારિવારિક એકતા અને પારિવારિક સુખ માટેની પહેલી વાત આ છે કે આપણે આપણા પરિવારને યોગ્ય સમય આપવાનો. રાત્રિ ભોજનમાં બધા સાથે જ બેસવાનો. પેટલા તો ક્યાં કંઈ મોટું ગામ છે, ગમે તે એક છેડેથી બીજા છેડે પહોંચવું હોય તો 15-20 મિનિટમાં પહોંચી જવાય, બરાબર? હા કે ના? મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર હોય કે એક છેડેથી બીજા છેડે જવું તો કલાક 1.5 કલાક, ને મુંબઈ તો 2 કે 3 કલાક થાય એવું તો છે નહીં. તો ઘરે એક સમય નક્કી રાખવાનો, 8 તો 8, 7:30 તો 7:30, 8:30 તો 8:30, પણ 7:30 થી 8:30 વચ્ચે બધા ઘરે પહોંચી જ જવાનો. એ પ્રેક્ટિકલ તમને ઉપાય આપું છું. અને સારા પરિવારો પોતાના પરિવાર વ્યક્તિઓ પોતાના પરિવાર પાસે રાત્રિ ભોજન માટે સાથે પહોંચી જાય છે. તમે બધાએ કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું હશે. અતિ ધનાઢ્ય વ્યક્તિ, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમને ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ લીધેલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. પૂછ્યું કે તમને આટલો બધો મોટો વેપાર, આટલો બધો તમારો ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, અને તમે સાઉથ મુંબઈમાં ટાઉનમાં રહો છો, એટલે આટલી બધી રોજના 2-3 પ્રસંગોનું ઇન્વિટેશન હોય, તમે કેવી રીતે તમારા પરિવાર માટે સમય કાઢી શકો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that at 8 PM everybody has to deposit their mobile with the mother and sit for dinner. કે બિરલા પરિવારમાં કાયદો છે કે રાત્રે 8 વાગે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રી પાસે જમા કરાવી દેવાનો, અને રાત્રે 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસી જવાનો. પત્રકારને આશ્ચર્ય થયું કે કુમાર મંગલમ બિરલા પોતે પણ કરે? તો કે આ પોતે પણ, એ ઓફિસમાં કુમાર મંગલમ બિરલા છે, પરિવારમાં તો પરિવારજન જ છે. પછી તો કે 8 થી 8:45 રાત્રિ ભોજન ચાલે, અને 8:45 થી 9:30 ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને અમે બધા આખા દિવસની એકબીજાની વાતો સાંભળીએ. કોઈ પ્રસંગ આવતો હોય પરિવારમાં તો એની ચર્ચા વિમર્શ કરીએ, પ્લાનિંગ કરીએ, અથવા તો અમારા પરિવારમાં સારા પ્રસંગો અમારા બાપદાદાના બન્યા હોય અમે નેક્સ્ટ પેઢી સાથે શેર કરીએ. કેવું કલ્ચર કહેવાય. અને આપણે તો રાત્રિ ભોજનમાં કદાચ પહોંચી ના શકતા હોઈએ. ઘણા નસીબમાં તો એવું છે કે આવીને રાત્રે 10, 10:30, 11 વાગે પેલું ઢાંકેલું હોય ને કાઢીને ખાવા બેસવાનું. અને કાં તો રાત્રિ ભોજનમાં ભેગા બેઠા હોય ને તોય પાછો જમણા હાથમાં કોળિયો હોય ને ડાબા હાથમાં શું હોય? એક્શન કરો એટલે મને ખબર પડે. એવું ના. તો એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો કે તમે રાત્રિ ભોજનમાં સમયમાં તમારા પરિવાર સાથે બેસો છો, તે વખતે તમારી બાજુમાં તમારા પરિવારજન જે તમારું લોહીનું સગું છે, 2 ફૂટ દૂર બેઠા છે, એ અગત્યનું છે કે કોઈએ 100, 200, 500 કિલોમીટર દૂરથી એના સમયે ફોન કર્યો, એ ફોન અગત્યનો છે? કયું અગત્યનું છે, પહેલું કે બીજું? એ પરિવારજન અગત્યનું છે. તો પહેલી અગત્યની વાત છે કે આજે આપણે અહીંયા સત્સંગ સભામાં આવ્યા છે તો બધા એક નિયમ આ પ્રસંગ ઉપરથી દ્રઢ કરવાનો છે.
અને નિયમ એ છે કે કાલથી આપણે જ્યારે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસીએ ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુની રૂમમાં મૂકી દેવાનો. કેવું લાગે છે? તમે અડધો પોણો કલાક એ મોબાઈલ ફોન નહીં અડો, જો તો ખરા આમ કોઈ અગત્યના ફોન તમારે આવે છે કે નહીં. કોઈ આવતું નથી. એટલે સમય આપવાનો પરિવારને. તમે કાલથી આ પ્રયોગ કરો. આવા મોટા પરિવારોમાં થતું હોય તો આપણે કેમ આપણા પરિવારજન સાથે ના કરી શકીએ? અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે 30-35 વર્ષ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સવારે, બપોરે અને સાંજે જ્યારે જમવા બેસતા ત્યારે સામે ભોજન દર્શનમાં સંતો બેઠા હોય, કાર્યકર્તાઓ પણ હોય, બાળકો, કિશોરો, યુવકો પણ હોય. કોઈક વખત કોઈ ગ્રંથનું વાંચન થતું હોય, બધા સાંભળે. કોઈક વખત સ્થાનિક સંતો કંઈ સત્સંગ પ્રવૃત્તિ, કોઈ પ્રોજેક્ટનો રિપોર્ટ આપે, એમની સાથે વાર્તાલાપ કરે પ્રમુખ સ્વામી મહારાજ જમતા. કોઈ વખત બાળકો, કિશોર હોય કે રજૂઆત કરે વાર્તા કથન, નિરૂપણની, તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી એને સાંભળે અને અટેન્ડ કરે, પ્રસાદ આપે. આ BAPS આખો એમનો પરિવાર હતો. તો જે સેન્ટરમાં ગયા ત્યાં પોતાના જમવાના સમયે બધા સાથે એ હળીમળીને એને સમય આપતા, નાનામાં નાના બાળક કિશોરને રાજી કરતા. તમે સમય આપો તો તમને તમારા પરિવારજનો વિશે વધારે ખ્યાલ આવે. તમારા સંતાનોના સંકલ્પો શું છે, એમની ઈચ્છાઓ શું છે, તમને ખ્યાલ આવે. નહીં તો સંતાનો તો એમને મોટા થવાના જ છે. અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે એમ કે બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા મોટા થાય, બે સરખું હોય. કારણ કે સમય ના આપ્યો હોય એટલે બધી ખબર ના હોય. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ આવે એમને નાના બાળકને લઈને, અને સંતે એમને પૂછ્યું કે આ તમારું બાળક કયા ધોરણમાં ભણે છે? એટલે પહેલા કે જો તો સ્વામીને જવાબ તો કયા ધોરણમાં ભણે છે? ખબર પડી શું? એને ખબર જ નહોતી દીકરો કયા ધોરણમાં ભણે. પછી અમારે સંતે પૂછ્યું કેટલા વિષય ભણે છે? તો કે જો સ્વામી તું જવાબ આપ બરોબર. જો સ્વામી પૂછે તો પેલો કે 6 વિષય. તેના બાપ કે નાના સ્વામી વધારે હશે, આ દિવાળી ઉપર પાછા અમે નવા ચોપડા લાવી આપીએ છીએ. એટલે એવું ના હોય, બધું દિવાળી પર કોઈ વિષય ના વધી જતા હોય. એટલે આ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે વાત કરે છે એ વાત સાચી છે. ત્યાં સાંકળી બાજુ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણમાં હતા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવ્યા. વયોવૃદ્ધ ઉંમરના હતા. એમને સાહજિક જ બાજુમાં ઉભેલા વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમારા દીકરા કેટલા? એટલે એમને ઘણા એના 5 દીકરા કે 5 મારા દીકરા કે. તો વિવેક સાગર સાહેબ કે પેલો કેતન શિકાગો આ છઠ્ઠો ખરો કે આ રહ્યો છઠ્ઠો ખરો બોલો એવું સાહેબ. એટલે એમની વાત સાચી કે બગીચામાં ઘાસ ઉતરે, ઘરમાં છોકરા ઉતરે, બે સરખું થઈ જાય. એટલે આપણે એમને સમય આપવો પડે તો હેત પ્રેમ રહે. સમય આપવાનો લાભ શું? તો હેત પ્રેમ રહે. અને હેત પ્રેમ રહે તો લાભ શું? તમારું એ માને. અને માનવાની વાત ક્યારે આવે? કોલેજમાં આવે, આગળ ભણતો હોય ત્યારે કોઈ વ્યસન ઉપર ચડી ગયો હોય, તમે એની સાથે હેત પ્રેમનો નાતો બાંધ્યો હોય તો એ તમને પણ છૂટથી કહી શકે અને તમે પણ એને કંઈક છૂટથી વાત કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકા ડર્બનમાં પધારેલા. ત્યાં તે વખતે યુવાન, અત્યારે આપણા હરિભક્ત છે હરનીશભાઈ પટેલ, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી યુ આર માય ફ્રેન્ડ. એમ કહીને હાથ મિલાવ્યો, લંબાવ્યો મિલાવવા માટે કે તમે મારા મિત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે હરનીશ, આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ. અંગ્રેજીમાં બોલે, હું તારો મિત્ર પણ છું, તારો પિતા પણ છું, તારા ગુરુ પણ છું. પછી એનું વિશ્લેષણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું કે ભગવાન એટલે સત્પુરુષ એ આપણા મિત્ર મનાય તો એમની સાથે નિષ્કપટપણે વર્તાય. સત્પુરુષ છે એ આપણા પિતા મનાય તો એમની આજ્ઞાનું પાલન થાય. અને સત્પુરુષ આપણા ગુરુ મનાય તેમના પ્રત્યે દિવ્ય ભાવને મહિમા રહે. એમ આપણે પણ એ માતા પિતા બેઠા છીએ, આપણે પણ આપણા સંતાનો સાથે મિત્ર ભાવ પણ રાખવાનો, માતા પિતાનો ભાવ પણ રાખવાનો, જેથી વાર્તાલાપની છૂટ રહે. એના મનમાં કંઈક મૂંઝવણ હોય તો એ વાત કરે. ક્યાંક ખોટું પગલું ભરાઈ ગયું હોય તો એને અંતરદ્રષ્ટિ થાય કે મારા માતા પિતાનો એટલો બધો પ્રેમ છે મારી માટે, રોજ મારા માતા પિતા મારી માટે આટલો સમય કાઢે છે,
હું એનાથી કેવી રીતે આ વાત છુપાવી શકું, હું એને કહી મારે એમને વાત કરવી છે, અને એ પણ એને વિશ્વાસ રહે કે હું મારા માતા પિતાના વાત કરીશ કે મારાથી આ ખોટું થઈ ગયું તો એ મને માફ કરશે, મને પ્રેમ આપશે, મને હૂંફ આપશે, કદાચ બે શબ્દ ટોકશે પણ મારાથી કુરાજી નહીં થાય, એવો વિશ્વાસ છે સંતાનોને આપવો ને આ સમય આપવાથી આવે છે, બીજા કોઈ કારણથી આવતું નથી. એટલે પરિવારમાં બધાને સમય આપવા. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, ઇન્વર્ટેડ કોમામાં એમનું આ સુવાક્ય હું બોલું છું, શબ્દશ અક્ષરશ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા. સ્કૂલમાં તો શિક્ષણમાં સામાન્યતઃ હેબિટ્સ કે એટિકેટ શીખવાડે, પણ જે સંસ્કારની વાત છે એની માટે તો માતા પિતાએ જાગૃત રહેવું પડે. અહીંયા સંતો પણ ખૂબ જાગૃત છે. બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળમાં બધા બાળકો કિશોરોને આ બધી વાતો બહુ પ્રેમથી શીખવાડવામાં આવે છે. એટલે બીજી વાત આ છે, મારો પરિવાર સુખી પરિવાર થાય એની માટે કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા પડે. આ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે કે સંસ્કાર, પણ સંસ્કાર એટલે શું? આપણે ઘણી વખત આ શબ્દ સાંભળ્યો છે કે સંસ્કાર, પણ સંસ્કાર એટલે શું? તો જો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં તમામ પ્રકારના સંસ્કાર લખેલા છે, સર્વે શાસ્ત્રોનો સાર છે, પણ થોડી એમાંથી આપણે સંસ્કાર કોને કહેવાય ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીએ તો આપણને એક વિઝન આવે. રાત્રે જલ્દી એટલે કે બહુ મોડા નહીં અને વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવું એ સંસ્કાર કહેવાય. સવારે ઉઠીને પથારીમાંથી બહાર આવીએ પહેલાં ભગવાનનું નામ સ્મરણ કરીએ એ સંસ્કાર કહેવાય. ઉઠીને આપણે નહીં ધોઈને ચોખ્ખા થઈને ચોખ્ખા કપડાં પહેરીએ એ સ્નાનાદિક સંસ્કાર કહેવાય. પછી સ્નાન કરીને આપણે ઘરમાં આપણું ઘર મંદિર હોય, નાનું દેવસ્થાન હોય, ત્યાં બેસીને જે પણ ઈષ્ટદેવ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય એમનું નામ સ્મરણ કરીએ, 2 માળા ફેરવીએ, 5 માળા ફેરવીએ, કોઈ સદગ્રંથ હોય, રામાયણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો 1 પેજ કે અથવા 2 શ્લોક વાંચીએ, એ આધ્યાત્મિક સંસ્કાર કહેવાય. એ પૂજા પૂરી થાય પછી આપણા ઘરમાં વડીલ હોય, મા બાપને આપણે પગે લાગીએ, એમના આશીર્વાદ લઈએ, કારણ કે આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કૃતિમાં ઉછર્યા છીએ તો એ સંસ્કાર કહેવાય. પછી નાસ્તા માટે જે કંઈ ઘરમાં તૈયાર થયું હોય એ ભગવાન પાસે મૂકીને ભગવાનને જમાડીએ, પ્રસાદીનું કરીએ, એ સંસ્કાર કહેવાય. પછી જ આપણે અંગીકાર થાય. પછી આપણે બહાર નોકરી ધંધા વેપાર માટે નીકળીએ. એ નોકરી ધંધા વેપારમાં પણ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી કરીએ એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું લેવાનો વિચાર ના આવે, વૃત્તિ ન જાગે, એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું આવી જાય તો પ્રેમથી પાછું આપી દઈએ એ સંસ્કાર કહેવાય. આપણા કર્મચારીઓનું, આપણા ગ્રાહકોનું આપણે હિત ઈચ્છીએ એ સંસ્કાર કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર નથી આવ્યો. આ સંસ્કાર કહેવાય. અને આમે આપણે કોઈકનું અહિત ઈચ્છીએ તો આપણા ઈચ્છવાથી તો કોઈનું થવાનું નથી.